છોટાઉદેપુર બોડેલીને જોડતું ભારજ નદી પરનું જનતા ડાયવર્ઝન ફરી એકવાર થયું બંધ। જય હિન્દ, આપ જોઈ રહ્યા છો લોકદર્પણ ન્યૂઝ નેટવર્ક, ગુજરાતનો પોતાનો અવાજ। ગત રાત્રિ અને આજના દિવસે છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદ થયો છે। ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના પગલે સુખી ડેમમાં જળસ્તરમાં નોંધપાત્ર વધારો થતાં હાલ સુખી ડેમ પરથી ગેટ નંબર 5 ખોલીને લગભગ 2000 ક્યુસેક પાણીને ભારજ નદીમાં છોડાઈ રહ્યું હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે, જેના પગલે હાલ ભારજ નદીમાં પાણીની આવક વધતા રાત્રિ દરમિયાન કોઈ આકસ્મિક બનાવ ન બને એની સાવચેતીના પગલાંરૂપ આજે સાંજે 6:30 કલાકના સમયથી આ જનતા ડાયવર્ઝનને બંધ કરવામાં આવ્યું છે। ત્યારે હાલ 2 જ દિવસ અગાઉ શરૂ થયેલા આ જનતા ડાયવર્ઝન છોટાઉદેપુર જિલ્લાની જનતા અને હાલ નવરાત્રિના તહેવાર દરમિયાન ગુજરાત અને મધ્યપ્રદેશથી પાવાગઢમાં મહાકાળીના દર્શને આવતા જતા શ્રદ્ધાળુઓને આશીર્વાદરૂપ થયું હતું, પરંતુ ફરી એકવાર ભારે વરસાદના પગલે આ જનતા ડાયવર્ઝનને બંધ કરવાની ફરજ પડી છે। ત્યારે હવે આ ફરીથી છોટાઉદેપુરની જનતાને 30થી 50 કિલોમીટર સુધીનો ફેરાવો કરવાનો સમય આવ્યો છે। ત્યારે હવે દિવાળીના તહેવારોને ગણતરીનો સમય જ બાકી રહ્યો હોય ત્યારે આવનારા સમયમાં જો વેળાસર આ જનતા ડાયવર્ઝનનું રિપેરિંગ કરાવી અને ફરી શરૂ કરવામાં ના આવે તો છોટાઉદેપુર જિલ્લાની જનતાની દિવાળી બગડશે એવી ભીતિ સેવાઈ રહી છે। વધુ વિગતો માટે જોડાયેલા રહો અમારી સાથે। અમે છીએ લોકદર્પણ ન્યૂઝ નેટવર્ક, ગુજરાતનો પોતાનો અવાજ। નમસ્કાર। શિથોલ અને પાવી જેતપુર વચ્ચે જે બ્રિજ છે એ ઘણા વર્ષોથી જૂનો હતો અને તૂટી ગયેલો છે। એના કારણે ઘણી બધી મુશ્કેલીઓ જનતાઓને પડે છે। તો મારી તો એટલી નમ્ર વિનંતી છે કે જેમ બને તેમ મોટા ભાગે આ કામ તાત્કાલિક ધોરણે થાય તો જનતાને સપોર્ટ મળે, કારણ કે ઘણા બધાને 10 કિલોમીટરનું જે કામ પતી જતું હતું એ કામ આજે 30 કિલોમીટર 50 કિલોમીટર ફરવું પડે છે અને એ લોકોની આર્થિક પરિસ્થિતિમાં નુકસાન કરે છે, જેના કારણે એનું જીવનની અંદર ખર્ચો પણ વધી જાય છે। અને એટલા માટે બને ત્યાં સુધી જો સારા પ્રયત્ન કરી અને આટલું કામ થઈ જાય તો એવી મારી આપણી હાલની સરકારને નમ્ર વિનંતી છે, ભાવભરી વિનંતી છે, હૃદયથી વિનંતી છે કે પબ્લિક ખૂબ પરેશાન થઈ રહી છે। તો અમારી આટલું આ પુલનું કામ તાત્કાલિક ધોરણે જો થાય તો પબ્લિકની મુશ્કેલી ઓછી થાય। અમારી આશા બસ ફક્ત તમારા ઉપર જ છે। તમે જ અમારા જે કહેવતે જો તમે જ કરશો તો જ થવાનું છે અને બીજા કોઈથી કશું થવાનું નથી। એટલે તમે અમારા જે કહો તે, ભગવાન કહો તો ભગવાન અને સરકાર કહો તો સરકાર, તમે જ અમારા આ મુશ્કેલીનું સોલ્યુશન લાવી શકે એમ છો। તો મારી એકદમ દિલથી ભાવભરી નમ્ર વિનંતી છે કે પબ્લિકને ઘણી જ મુશ્કેલી પડે છે, તો આટલું કરી આલો તો ઘણું સારું। બસ અસ્તુ। જય હિન્દ, જય ભારત।